વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2 કે પાર્ટ બીજા ભાગની અંદર જળ સંસાધનોની જાળવણી અંગેના ઉપાયો, એ જે જળ સંસાધનની જાળવણી અંગેના ઉપાયો એનું વ્યવસ્થાપન કઈ રીતે કરી શકાય, જેનો એ જે પ્રશ્નના સ્વરૂપમાં એ 2 માર્કનો પ્રશ્ન પૂછાય તો તે તબક્કાની અંદર આપણે ખ્યાલ રાખી લેવાનો છે કે એ જળ સંસાધનની જાળવણી માટેના ઉપાયો. તો સૌથી પહેલાં તો આપણે શું કે જળ સંસાધનોની જાળવણી એનો વિવેકપૂર્ણ ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે, જરૂરિયાત છે. આડેધડ પાણીનો ઉપયોગ નહીં કરવો જોઈએ. કોઈ ઉપયોગ બગાડ કરતો હોય તો તેને આપણે અટકાવવું જોઈએ. એટલે વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બીજું કે જે જરૂર એટલે કે બીજી જરૂર જળ સંચયન, અહીંયા જળ સંચયન એટલે કે પાણીનો સંગ્રહ કરવાનો. જળ સંચયન માટે વધુ જલાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતી નદી બેસિન એટલે કે અહીંયા બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થળાંતર અને એ રીતે ભૂમિગત જળ સ્તર ઉપર લાવવાના પ્રયાસો કરવા. પછી પાછું આને સમજાવું છું, સમજીશું આપણે. જળ એ એક રાષ્ટ્રીય સંપદા છે અથવા તો સંપત્તિ છે. દેશના બધાય વિસ્તારોમાં એને માટે ન્યાયની ફાળવણી થાય, એટલે કે વ્યવસ્થિત રીતે બધાને મળી રહે, એ જોવાની જવાબદારી સરકારની છે. એ અંગે કોઈક આંતરરાષ્ટ્રીય એટલે કે આંતરરાજ્ય જળ વિવાદ હોય તો એને ઝડપથી ઉકેલ લાવવો જોઈએ. આંતરરાજ્ય એટલે કે જુદા જુદા રાજ્યોની વચ્ચે, જેથી નદીઓ પર એ બંધ બાંધીને થતા જલાશયોનું નિર્માણ અટકી નહીં પડે. બીજું એ જે જળ સંસાધનોની જાળવણી માટે જળ પ્લાવિત ક્ષેત્રનો વિકાસ અને વૃષ્ટિ જળ સંચયન ખૂબ જ મહત્ત્વના ઉપાયો ગણી શકાય છે. પાછું જરા જોજો અહીંયા. એટલે આજે એના ઉપાયોના સંદર્ભની અંદર રાષ્ટ્રીય જળ સંપદા છે, એટલે કે એક બેસિનને બીજા બેસિન સાથે જોડવું એ એક મહત્ત્વનો ઉપાય ગણી શકાય છે. ત્યાર પછીથી જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસની સમજૂતી આપો. અહીંયા જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસની સમજૂતી આપો. હવે જળ પ્લાવિત ક્ષેત્ર એ કઈ રીતે છે, એનું કઈ રીતે એ આખો વિસ્તાર કઈ રીતે તૈયાર થઈ શકે, કુદરતી રીતે અથવા તો કૃત્રિમ રીતે? તો સૌથી પહેલાં સમજીશું આપણે. જળ પ્લાવિત ક્ષેત્ર એ એક પ્રાકૃતિક એકમ છે. પ્રાકૃતિક એકમ છે, કુદરતી રીતે તૈયાર થાય છે. નદી બેસિન એક એવું ક્ષેત્ર કે જેનું પાણી નદી અને એની શાખાઓ દ્વારા વહીને એક સ્ત્રાવ ક્ષેત્ર બનાવે છે. જળ પ્લાવિત ક્ષેત્ર છેવટે તો એ શાખા બેસિન વિસ્તાર જ છે. હવે એ જે વરસાદને લીધે શાખા નદી દ્વારા પાણી વહાવીને એ આગળ જાય અથવા વહીને આગળ જાય, છેવટે કોઈકને કોઈક નદીને મળી જાય છે. એ જે જળ પ્લાવિત ક્ષેત્ર, અહીંયા આખો આ જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એ એક સમગ્રતયા વિકાસને, એટલે કે એમાં સમગ્રતયા વિકાસનો અભિગમ છે, જેની અંદર જમીન અને ભેજનો સંરક્ષણ, જળ સંચયન, વૃક્ષારોપણ, વનીકરણ, હોર્ટિકલ્ચરલ એટલે કે બાગ બગીચાઓ, ગોચર વિકાસ, સામુદાયિક ભૂમિ સંસાધનોના ઉત્થાન સંબંધી એ કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવી શકે છે. આ બધા કાર્યક્રમોને લક્ષ્યમાં રાખી ભૂમિ ક્ષમતા અને લોકોની સ્થાનિક જરૂરિયાતોને લક્ષ્યમાં રાખવાની હોય છે. સ્થાનિક લોકોની સહભાગિતા એટલે કે સ્થાનિક લોકોની સહભાગિતાની જરૂરિયાત હોય છે. સ્થાનિક લોકો એમાં સામેલ થાય એ જરૂરી છે. અને એ કેન્દ્ર અને રાજ્ય સરકારે ઘણી બધી યોજનાઓ વર્તમાન સમયની અંદર હાથ ધરેલી છે. હવે આની અંદર જરા સમજી લેજો આપણે. આજે બેસિન એટલે
આ આખું એ કઈ રીતે તૈયાર થઈ શકે છે. હવે કોઈ આ એક મુખ્ય નદી છે, એ મુખ્ય નદીની અંદર બીજા કેટલાક ઝરણા, નાની નદીઓ આવીને આ મુખ્ય નદી, મુખ્ય શાખા નદીની અંદર એ ભળી જાય છે. અને આ જે તૈયાર થાય એ આખો બેસિન વિસ્તાર ગણી શકાય છે. અને એ બેસિન વિસ્તાર કે જ્યાં પાણીની અછત હોય, એ જ વિસ્તારમાંથી જ્યાં પાણીની અછત હોય તેવા વિસ્તારની અંદર લઈ જઈ શકાય. કૃષિ, વનીકરણ, હોર્ટિકલ્ચરલ જેવા જુદા જુદા ક્ષેત્રની અંદર એ પાણીનો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. તો આ જે આખો એક નદી શાખાઓ મળીને આખો વિસ્તાર તૈયાર થાય તેને બેસિન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. ત્યાર પછીથી વૃષ્ટિ જળ સંચયન વિશેની માહિતી આપો. અહીંયા વૃષ્ટિ એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ અંગેની માહિતી આપો. તો અહીંયા જરા જોઈ લેજો. વૃષ્ટિ એટલે કે પાણીનો સંગ્રહ એને કઈ રીતે કરી શકાય. તો સૌથી પહેલાં એ જે ભૂમિગત જળના જથ્થાને વધારવા માટે વૃષ્ટિ જળ સંચયન એટલે કે વરસાદના પાણીનો સંગ્રહ કરવો. બીજું એ ખાસ કરીને કૂવા, બંધારા, ખેત તલાવડીઓ દ્વારા એટલે કે ખેત તલાવડીઓ બંધાવી નિર્માણ કરવું અને એ વરસાદના વહી જતા પાણીને એકઠું કરવું અને એથી જ એ ભૂમિ જળ સંચયન એટલે કે ભૂમિ જળ સંચયન કરી એ ભૂમિગત જળ સપાટી ઉપર લાવી શકાય. એ જે સંચિત વૃષ્ટિ જળ એ અનેક રીતે આપણને ઉપયોગી બની શકે છે. એટલે કે સંગ્રહ કરવામાં આવેલ વરસાદના પાણીનો આપણે અનેક રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. વૃષ્ટિ જળ સંચયનના મુખ્ય હેતુ, એના ઉદ્દેશો પાણીની વધતી જતી માંગને પૂરી કરવી, સપાટી પરથી નિરર્થક રીતે વહી જતા પાણીને ઘટાડવું, સડક માર્ગને પાણીના ભરાવાથી અટકાવવું, ભૂમિગત જળનું પ્રદૂષણ ઘટાડવું અને એની ગુણવત્તામાં વધારો કરવો, ઉનાળા અને લાંબા શુષ્ક સમયગાળામાં પાણીની ઘરેલી જરૂરિયાતો પૂરી કરવી, મોટા શહેરો, બહુમાળી મકાનો કે જ્યાં ધાબા કે અગાશી કે છાપરા પરના એ વરસાદનું પાણી એકઠું કરી મકાનોના પરિસરની અંદર મોટા વરસાદી ટાંકા બનાવવા. એટલે કે આપણે થોડી ઘણી જગ્યા હોય ત્યાં એ પાણી, વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય એ માટે મોટી ટાંકીઓ બનાવી. વૃષ્ટિ જળ સંચય માટે કેટલીક ઓછી ખર્ચાળ પદ્ધતિઓ પણ ઉપલબ્ધ છે. ખાસ કરીને પાણી ભરાવા માટે ખાડાઓનું નિર્માણ કરવું અહીંયા ચિત્રની અંદર બતાવેલું છે. ખેતરોની ફરતે ઊંડી નીક ખોદાવી, નાની નદીઓ ઉપર આડબંધ બાંધવા, એવા ઉપાયો દ્વારા એ પણ આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. ત્યાર પછીથી આપણે આજે વૃષ્ટિ જળ સંચયન એના ઉદ્દેશો અને ત્યાર પછીથી જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ એના પહેલાં આપણે આ એક બુકની અંદર આપવામાં આવેલું છે. ખ્યાલ રાખી લેવાનો કે ગામનું પાણી ગામમાં ને સીમનું પાણી સીમમાં. એટલે એ જે પાણીનું મૂલ્ય સમજી એનું જતન કરવાની સમજ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડજ ગામના લોકોએ કેળવેલી. પછાત ગણી શકાય એવા બેડજ ગામના લોકોએ એ પાણીની કિંમત, પાણીનું મૂલ્ય સમજી અને એ પાણીનું જતન કરવાનું સમજ કેળવેલી. એ સમજ આપણે પણ લેવાની છે. લગભગ 2.25 કરોડ લીટર એટલે કે 2 લાખ ઘન મીટર વરસાદના પાણીને રોકી સંગ્રહ કરી આખા વિસ્તારને લીલોછમ બનાવી દીધેલ છે. ગામના લોકોનું જ સંગઠન ઊભું કરી ગ્રામ અને એ વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓ હલ કરવા માટે એમણે એક ઝુંબેશ ઉપાડી. એ ઝુંબેશની અંદર કેટલીક સામાજિક સંસ્થાઓના સહયોગથી એ બેડજ ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા અને ગામનું પાણી ગામમાંથી અને સીમનું પાણી
સીમમાંથી બહાર ન જ જવા દેવાનો સંકલ્પ બધાએ કરેલો. અને એ જે લગભગ 7 વીઘા વિસ્તારની અંદર પથરાયેલી એ તળાવ માત્ર 3 જ મહિનાની અંદર 20થી 22 ફૂટ ઊંડું કરાય. કેટલા? 20થી 22 ફૂટ ઊંડું કરવામાં આવ્યું. સામાજિક સંસ્થાઓએ આર્થિક મદદ આપી અને એ બેડજ વિસ્તારની અંદર 10 જેટલા ચેકડેમ, 11 ખેત તળાવ, 25 હેક્ટરની અંદર ડ્રીપ ઇરિગેશન, 10 હેક્ટરની અંદર પાઇપલાઇન, ઊંડી ખેડ, પાળા બાંધીને લગભગ 2 લાખ ઘન મીટર પાણીને અટકાવી સંગ્રહ કરી પથરાળ અને સુકાઈ ગયેલી જમીનને હરિયાળી બનાવી અને દેશના રાજ્યના બધાય લોકોને એ રાહ ચીંધી. બેડજ વિસ્તારની લગભગ 154 વીઘા જમીનને પિયતની નવી સુવિધા મળી. પિયત એટલે સિંચાઈવાળી જમીન બની. એક જ વર્ષની અંદર લગભગ 12.5% જેટલું દૂધનું ઉત્પાદન વધી શક્યું. કુવાઓમાં 20થી 30% પાણી વધ્યું, ખેત પેદાશોનું ઉત્પાદન વધ્યું અને આજે તો એ મેઘરજમાં પાણીના પોકાર વચ્ચે બેડજની લગભગ 136 વીઘા જમીનની અંદર ઉનાળુ પાક લહેરાઈ રહેલો છે. એટલે એ આપણા બધાયના માટે ખૂબ ઉપયોગી ગણી શકાય છે. આપણે કઈ રીતે પાણીને બચાવ કરવો, કઈ રીતે કરકસર કરવી અને એ વહી જતા પાણીને કઈ રીતે અટકાવવું એ આપણને શીખ આપે છે, સમજ આપે છે. જળ વ્યવસ્થાપન માટે શું કરવું જોઈએ, કઈ બાબતોને આપણે લક્ષમાં રાખવી જોઈએ. અહીંયા નીચે ચિત્રમાં પણ આપેલું છે, જરા ધ્યાનથી જોઈ લેજો કે જેથી એ પરીક્ષાની અંદર આપણને ખ્યાલ આવી શકે. તો અહીંયા ફરીથી ખ્યાલ રાખી લેજો કે જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. 2 માર્કનો પ્રશ્ન પૂછાય, બેઠો જ આપણે એ જવાબ લખવાનો. તો જળ વ્યવસ્થાપન માટે બગીચાના છોડને પાણી પીવા માટે, વાહનો ધોવા માટે, નાવા ધોવા માટે, શૌચાલયો, વોશ બેસિન એટલે કે એ જે વોશ બેસિનની અંદર વપરાતા પાણીનો આપણે કરકસર ભર્યા ઉપયોગ કરવો જોઈએ. બીજું, એ માટે જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા શુદ્ધ કરવામાં આવેલ પાણીનો ઉપયોગ એટલે આપણે શુદ્ધ કરવામાં આવેલા પાણીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. એટલે કે એ પાણી વાપરવું જોઈએ, ઉપયોગમાં લેવું જોઈએ. ત્રીજું કે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનની પ્રવૃત્તિમાં લોક જાગૃતિ પેદા કરી સંબંધિત એટલે કે જે તે વિસ્તારના એટલે કે સ્થાનિક લોકોને સામેલ કરવા જોઈએ. એટલે કે સ્થાનિક લોકોને જાગૃત કરવા જોઈએ, એમાં સામેલ કરવા જોઈએ. ત્રીજું, જલાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ. એક વખત ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો એ પુનઃ ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને આપણે ત્યાં તો હજી છૂટથી પાણી મળી રહે છે, બાકી જ્યાં પાણીની અછત હોય એ પાણી એક વખત જે ઉપયોગમાં લઈ લીધું એ ફરીથી બીજી વખતે બીજા વપરાશ માટે પણ આપણે લેવું પડે એવી સ્થિતિ છે. ત્રીજું, એ જે ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો ઉપર દેખરેખ રાખવી. કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી એવા જળસ્ત્રાવના એકમોનો ઉપયોગ વધારવો જોઈએ. પાણી પુરવઠાની પાઇપલાઇનની અંદર પ્રદૂષણ થતું અટકાવવું અને એને ભરેલી રાખવી જોઈએ. નુકસાન થાય તો તત્કાલીન એનું સમારકામ કરવું જોઈએ અને એમાં જે નુકસાનવાળા ભાગ દ્વારા પ્રદૂષણ ન થાય અને પાણી બહાર વહી જતું અટકે એ માટે આપણે તુરંત જ એટલે કે તત્કાલીન પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ. આજે પ્રત્યેક વિસ્તારની અંદર એક સરખા ઉપાયો લાગુ પાડી શકાય નહીં. કોઈ વિશિષ્ટ ક્ષેત્રના જળ સંસાધન વિકાસ અને વ્યવસ્થાપન માટે સંબંધિત સ્થાનિક લોકોનો સહકાર લઈ એમને પણ સામેલ કરવા જોઈએ. જળ એટલે કે જળનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જરૂરી.
જળસંચયન માટે જુદી જુદી પદ્ધતિઓ અમલમાં આવી રહેલ છે. વરસાદ વરસે કે ન વરસે, જળ સંકટ તો એ આપણા માટે તોળાયેલું જ રહે છે. ખેતર હોય કે પાણિયારું, પાણીનું ટીપે ટીપું સાચવવાની જરૂરિયાત છે. અને એથી જ તો કહી શકાય કે જળ એ જ જીવન છે. આપણે શરૂઆત કરી હતી, અહીંયા અંત પણ કરીએ છીએ. સ્વાધ્યાય પ્રશ્નો પછીથી આપવામાં આવશે, પણ એ પહેલાં આપણે અહીંયા નકશા સમજી લઈશું. આજે આપણે ત્યાં કયા કયા વિસ્તારની અંદર, કેટલા ટકા વિસ્તારની અંદર એ અહીંયા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બની શકેલ છે, જેની અંદર આ પીળો ભાગ કે જે 25% કે એથી ઓછી, આ વિસ્તારની અંદર 25% કરતાં ઓછું સિંચાઈની સુવિધા ઉપલબ્ધ છે. અહીંયા આજે 25% કરતાં એ પણ ઓછું. ત્યારબાદ 25.1% કરતાં 50%, એટલે કે આ વિસ્તારની અંદર આ સિંચાઈની સુવિધાઓ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ 50% કે એથી 50%, 50.1%થી 75%, એટલે કે આ આખો એ વિસ્તાર આપણને ખ્યાલ આવી શકે. ત્યારબાદ 75.1%થી કે એથી વધુ, એટલે કે ગ્રીન, અહીંયા આ વિસ્તારની અંદર આપણે અહીંયા સિંચાઈની સુવિધા ઉપલબ્ધ બની શકેલી છે. એના ઉપરથી એ ખ્યાલ આવી શકે છે. હવે બીજી બાબત આપણે સમજવાની છે કે જે બહુહેતુક યોજનાઓ, આપણે આ પાઠમાંથી કોઈ નકશાની અંદર આમ પૂછાવાનું તો નથી, પરિયુક્ત પ્રમાણે તો, પણ કોઈ એક બાબત પૂછાઈ પણ જાય. બહુહેતુક યોજનાઓ, નદી અથવા તો બહુહેતુક યોજનાઓ પૂછાઈ જાય તો આપણે એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું છે. અહીંયા સૌથી પહેલાં સતલુજ નદી, સતલુજ નદી પર કઈ બહુહેતુક યોજના? ભાખરા નાંગલ બહુહેતુક યોજના. કઈ બહુહેતુક યોજના? ભાખરા નાંગલ બહુહેતુક યોજના. એ એક્ઝેક્ટ યાદ રાખી લેવાનું છે. ત્યાર પછીથી નદીઓના સંદર્ભની અંદર અહીંયા આ ગંગા, અહીંયાથી અહીંયાથી હજી જરા આ રીતે એ ગંગા નદી એ તો પરીક્ષામાં આવી જાય એટલા માટે આપણે ધ્યાન રાખી લેવાનું છે. આ ભાખરા નાંગલ, ત્યાર પછીથી આ બિહારની અંદર કોશી નદી, ત્યારબાદ અહીંયા ચંબલ, આજે ચંબલ નદી, ચંબલ ખીણ યોજના. ત્યાર પછીથી અહીંયા સાબરમતી ધરોઈ યોજના. ત્યારબાદ વણાકબોરી અને કડાણા, એટલે કે મહીસાગર નદી, આ નદી. ત્યાર પછીથી ચંબલ આપણે જોઈ. ત્યારબાદ આજે નર્મદા નદી આપણા ગુજરાત રાજ્યની દીવાદોરી સમાન ગણી શકાય છે. નર્મદા, એ જે નર્મદા નદી, નર્મદા ખીણ અથવા તો સરદાર સરોવર યોજના. ત્યાર પછીથી ઉકાઈ, એટલે કે ગામ છે નદી તાપી, અને એના ઉપર ઉકાઈ અને કાકરાપાર એવી બે જગ્યાએ બંધ બાંધવામાં આવેલ છે. અહીં આપણે કોશી જોઈ. ત્યાર પછીથી અહીંયા દામોદર ખીણ યોજના, દામોદર ખીણ યોજના, એટલે કે દામોદર નદી અને દામોદર ખીણ યોજના. અહીંયા ઓરિસ્સા આવે એટલે મહાનદી, મહાનદી એટલે હીરાકુંડ યોજના. ફરીથી યાદ રાખો, મહાનદી એટલે હીરાકુંડ બહુહેતુક યોજના. ત્યાર પછીથી અહીંયા નાગાર્જુન સાગર બહુહેતુક યોજના, એટલે કઈ નદી ઉપર? કૃષ્ણા નદી ઉપર. કૃષ્ણા નદી ઉપર કઈ બહુહેતુક યોજના? નાગાર્જુન સાગર. તુંગભદ્રા નદી ઉપર તુંગભદ્રા બહુહેતુક યોજના. તો અહીંયા ત્યાર પછીથી કાવેરી નદી ઉપર કઈ બહુહેતુક યોજના? કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના. તો એ આપણી મહત્વની બહુહેતુક યોજનાઓ છે. એ ઉપરાંત આપણે નદી કોઈક પૂછાઈ જાય તો બોર્ડના પરિરૂપ પ્રમાણે નથી, છતાંય પણ પૂછાઈ જાય તો આપણે તૈયારી રાખવી પડે. એટલા માટે અહીંયા
બ્રહ્મપુત્ર નદી, આ બ્રહ્મપુત્ર નદી, આ એક આપણે પૂછાઈ જાય એટલે ખ્યાલ રાખવાનો છે. અહીંયાથી ફરીથી જોજો. આ બ્રહ્મપુત્ર નદી. તો એ નદી પણ આવી જાય તો તે તબક્કાની અંદર આપણે ખ્યાલ રાખવાનો. ચલો તો અહીંયા આપણો એકમ પૂરો થાય છે અને બેસ્ટ ઓફ લકની ખબર પડે તો પૂછી લેવું.